નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગર શહેરમાં નગરપાલિકાએ શહેરના રસ્તાઓની મરામત માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીના જણાવ્યા મુજબ રસ્તાઓની મરામત માટે 2 ટીમો કાર્યરત છે. મરામત માટે સિમેન્ટ, કપચી અને રેતીના મિશ્રણ વિટમિક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિકની દ્રષ્ટિએ વ્યસ્ત વિસ્તારોમાં રાત્રિ દરમિયાન કામગીરી હાથ ધરાશે. આમાં પાલડી 3 રસ્તાથી કાસા ચોકડી અને શેરડીનગરથી કડા 4 રસ્તા સુધીના હાઈવેનો સમાવેશ થાય છે. મહેસાણા 4 રસ્તા રોડ, કડા દરવાજા પાસે ઠાકોરવાસ, રામાપીર મંદિરથી વિજાપુર રોડ અને લાલ દરવાજાથી બાલક ગામના માર્ગ પર પણ મરામત કાર્ય ચાલી રહ્યું છે. જીયુડીસીની કામગીરી ચાલી રહી છે તે વિસ્તારોમાં તેમની સાથે સંકલન કરીને કામ થશે. નગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે કમ્પ્લેન નંબર જાહેર કર્યો છે. શહેરીજનો માર્ગોને લગતી ફરિયાદો આ નંબર ઉપર નોંધાવી શકશે. પાલિકાની ત્વરિત કામગીરીથી નાગરિકોને રાહત મળી છે. હવે ચોમાસામાં માર્ગોની સ્થિતિ સુધરશે અને અકસ્માતો ઘટશે તેવી આશા છે. વિસનગર શહેરમાં રેલવે સર્કલથી એસટી ડેપો તરફના માર્ગ પર ઉમા માર્કેટ સામે ફેન્સિંગ તાર હટાવવાનો વિવાદ ચાલી રહ્યો છે. વેપારીઓ લાંબા સમયથી પેવર બ્લોક વાળો રસ્તો ખોલવાની માગણી કરી રહ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના થનારા સ્થળ નિરીક્ષણની જાણ થતાં જ ડેપો તંત્રે તાત્કાલિક પગલાં લીધા. પાણી ભરાયેલા રસ્તાની સફાઈ કરવામાં આવી. જો કે વેપારીઓ હજુ પણ ફેન્સિંગ તાર દૂર કરવા માટે અડગ છે. એસટી ડેપોમાં પ્રવેશ માટે MN કોલેજ રોડ પરથી વેપારીઓની માગણી મુજબ દિવાલમાં રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફેન્સિંગ તાર મૂકી દેવાતા સીધો પ્રવેશ શક્ય નથી. ચોમાસામાં આ રસ્તા પર પાણી ભરાતા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વેપારીઓએ ગુરુવારે ધંધો બંધ રાખી APMC ખાતે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી. મંત્રીએ શનિવારે ડેપો મેનેજર અને ડિવિઝનલ કંટ્રોલર સાથે સ્થળ તપાસની ખાતરી આપી. આ પછી શુક્રવારે ડેપો તંત્રે રસ્તા અને પાર્કિંગની સફાઈ કરી નાખી. વેપારીઓનું કહેવું છે કે રસ્તો ખુલવાથી તેમના વ્યવસાયને ફાયદો થશે. આથી તેઓ ફેન્સિંગ તાર દૂર કરવાની માંગણી પર અડગ છે. જો કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો અનુસાર પાટણ જિલ્લામાં બ્રિજ સેફટી ઓડિટની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે ટેકનિકલ ટીમ સાથે મહત્વના 3 બ્રિજનું નિરીક્ષણ કર્યું છે. સાતલપુર તાલુકાના અબિયાણા પેદાશપુરા બ્રિજ, રાધનપુર તાલુકાનો ખારી નદી પરનો શબ્દલપુરા બ્રિજ અને રાધનપુર સમી તાલુકાને જોડતા બનાસ નદી પરના બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નિરીક્ષણ દરમિયાન બ્રિજની માળખાકીય સ્થિતિ, વાહન વ્યવહારનું દબાણ, પાણી નિકાલની વ્યવસ્થા, રેલિંગ્સ અને સૂચક ચિહ્નોની ચકાસણી કરવામાં આવી છે. કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. જિલ્લામાં નાના મોટા તમામ બ્રિજના નિરીક્ષણ માટે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે અને આ ટીમો દ્વારા સેફટી ઓડિટ પૂર્ણ કર્યા બાદ સરકારને વિગતવાર રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. ગાંધીનગરને ફરી હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે સેક્ટર 30માં જૂની RTO ઓફિસ સામે મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ વનમાં 2000થી વધુ વિવિધ પ્રજાતિના રોપાનું વાવેતર કરાયું છે. સેક્ટર 28 અને 29ની પ્રાથમિક શાળાઓમાં PM પોષણ યોજના હેઠળ ઔષધીય અને ફળઝાડના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પહેલ એક પેડ માં કે નામ અને ધ કેચ ધ રેઇન અભિયાનને સફળ બનાવવામાં મદદરૂપ થશે. કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર JN વાઘેલા અને શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનના જાબુડી ગામ નજીક અમદાવાદના એક ગુજરાતી પરિવાર પર અજાણ્યા તત્વોએ પથ્થરમારો કર્યો છે. અમદાવાદના બાપુનગરનો પરિવાર માર્કુંડેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. હુમલામાં કારના આગળના અને સાઈડના કાચ તૂટી ગયા હતા. એક મોટો પથ્થર કારમાંથી મળી આવ્યો હતો. સિદ્ધપુરની એક યુવતીને માથામાં પથ્થર વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી અને તેને સારવાર માટે અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટના દરમિયાન કારનું પાછળનું ટાયર ફાટી જતા પરિવારે 3 પૈડે કાર ભગાવી હતી. મોબાઈલ નેટવર્ક ન મળવાને કારણે તેઓ અંબાજી સુધી પહોંચ્યા હતા. કારમાં સવાર નાના બાળકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ભોગ બનનારની જોડે પહોંચ્યો હતો અને પોલીસે ઘાયલ લોકોને સારવાર અપાવીને તેમને ઘરે મોકલ્યા હતા. યાત્રિકો પર હુમલાની આ ઘટનાને ચિંતાજનક સ્થિતિ સર્જી છે. ઇકો ગાડીમાં 2 પરિવાર
રાજસ્થાનથી અંબાજી તરફ આવી રહ્યા હતા. એ દરમિયાન જે ચેકપોસ્ટ છે ગુજરાત રાજસ્થાનની, એ પહેલાં રાજસ્થાનની હદમાં એમના ગાડી ઉપર પથ્થરમારો થયેલો. ગાડીનો કાચ ફૂટી અને બેનને કાન ઉપર ઈજા થયેલી હતી અને ત્યાં આગળ ફોનનો ટાવર ન આવતા તેમણે ગુજરાતી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એસઓજીએ સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત મોટી સફળતા મેળવી છે. માળીવાડાના સાપરિયા વિસ્તારમાંથી પોલીસે 1.5 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. એસઓજી પીઆઈ ડીસી સાકરિયા અને તેમની ટીમે મળેલી બાતમીને આધારે કાર્યવાહી કરી હતી. આરોપી ભાવેશકુમાર જગદીશભાઈ ઓડના ઘરમાંથી 1.576 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત ₹15,760 આંકવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ભાવેશ ઓડ કડિયા કામ કરે છે. તે રાજસ્થાનથી ગાંજો લાવીને પડીકીઓ બનાવી વેચાણ કરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે લઈને વધુ તપાસ કરી છે. આ અંગે એસઓજી પીઆઈ ડીસી સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે માળીવાડાના છાપરિયા વિસ્તારમાં પોતાના મકાનમાં રહીને કડિયાકામ કરતો ભાવેશ ઓડ રાજસ્થાનથી ગાંજાનો જથ્થો લાવે છે અને પડીકીઓ બનાવી વેચાણ કરે છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.